નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું જયમિની. સમાચારની શરૂઆત કરીશું પાટણથી. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના હમીરપુરા ગામમાં ગૌરવ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો, કારણ કે ગામના વિપુલભાઈ કરમણભાઈ ચૌધરી યુપીએસસી 2025માં રેન્ક 115 મેળવી આઈએએસ બની ગામનું નામ રોશન કર્યું હતું. તેમની આ સિદ્ધિને વધાવવા ગામમાં ભવ્ય યશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જે આ કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તથા બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જ્યારે મુખ્ય મહેમાન તરીકે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી સહિત અનેક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિપુલભાઈનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું અને તેમની સફળતાને ગામ માટે ગૌરવની ક્ષણ ગણાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વાત સાચી છે. આપણે જે કીધું કે અમારો વિસ્તાર બહુ પછાતપણામાં આવે છે, તો પહેલથી જ એવું છે કે ગાઈડન્સનો બહુ ખૂબ અભાવ રહ્યો છે. પણ એ વાત છે કે મગજમાં એવું હોય કે ના, મારે કંઈક કરવું છે મારા વિસ્તાર માટે, મારા પરિવાર માટે, મારા સમાજ માટે. તો એ છે કે જેટલા મનથી મહેનત કરીએ તો ક્યારેક એવું છે કે આજ નહીં તો કાલ, ને કાલ નહીં તો પરમ દિવસે લક્ષ્યની પ્રાપ્તિ થાય જ છે. તો જે બી દર્શક મને જોઈ રહ્યા હોય એમને એક જ વસ્તુ છે કે મહેનત કરતે રહેના चाहिए. क्या पता भगवान कभी देख ले और बोल दे तथास्तु. તો ખૂબ મહેનત કરો. કેટલા વર્ષનો સંઘર્ષ ત્યાર પછી સાહેબ, ખૂબ 2015થી મેં સ્વપ્ન જોયું હતું કે મારે આઈએએસ બનવું છે. 2020થી હું સતત અને સખત બંને તૈયારી કરી રહ્યો છું. તો એમ કહી શકાય કે આ 6 વર્ષની જે મહેનત હતી આજે ફળી છે. આઈપીએસ બન્યા તેમ છતાં હિંમત ના હારી અને આઈએએસ બન્યા. જી, મેન બહુ મુશ્કેલ કામ હતું કે જ્યારે આઈપીએસ બન્યા ત્યારે બહુ ખૂબ સંતોષ થઈ ગયો કે જે સિવિલ સર્વન્ટ્સ માટે મારે જવું હતું એ મને સફળતા પ્રાપ્ત થઈ ગઈ છે. પણ એ હતું કે કંઈક મોટું કરવા માટે થોડું કુરબાની વધુ આપવી પડશે. તો 2024માં હું પાસ થઈ ગયો, આઈપીએસ મળ્યું. પણ એ છે કે મહેનત ચાલુ રાખી. પહેલથી લક્ષ્ય હતું કે મારે આ પ્રાપ્ત કરવું જ છે. તો થોડાક સમય ખરાબ નીકળ્યા કે મોટિવેશન નહોતું મળતું એટલું, પણ એ છે કે મહેનત ચાલુ જ રાખી. સફળતા પાછળ શ્રેય કોને? શ્રેય મેન તો એ જ છે કે પોતાની મહેનત તો બધા કરતા જ હોય છે. સફળ વ્યક્તિ અથવા નિષ્ફળ વ્યક્તિ બધા કરતા હોય છે. પણ જે પરિવારનો જે સપોર્ટ આપણે જોઈએ છીએ કે જે જ્યારે નિષ્ફળ થઈએ ત્યારે પરિવાર કેટલો આપણને સપોર્ટ આપે છે. કોઈ દિવસ મને કીધું જ નથી કે તું આ કર, તું આ કર, બસ ખાવાનું ખાજે અને વાંચજે. આ બે જ વસ્તુ મારા પિતા, મારા પરિવાર કહેતા હતા. તો એ છે કે હું મારા પરિવારને સૌથી મોટો શ્રેય આપું છું. એના ઉપરાંત ગુરુજીના આશીર્વાદ છે અને મિત્રનો સહકાર. આ 3 વસ્તુ સૌથી મહત્વની છે. યુવાનોને એ જ મેન વસ્તુ એ છે કે જ્યારે તમે પોતાની પાસે કાંઈ હોતું નથી ને, તો પામવા માટે પૂરી દુનિયા હોય જ છે. તો પ્રયાસ કરતું રહેવાય. સૌથી મોટો લક્ષ્ય રાખો. એને કરવા માટે હંમેશા એક ડિસિપ્લિન રાખવું કે ટાઈમ ટેબલ બનાવીને કે મારે આ વસ્તુ કરવી છે. ને ખૂબ મારું તો એ જ છે કે મેં ખુદ જોઈ લીધું છે કે ખૂબ મહેનત કરીએ ને તો સફળતા મળે છે. તો ખૂબ મહેનત કરતા રહું. સોશિયલ મીડિયા પાસે ટાઈમ પકડીએ. જી, સાચી વાત છે કે અત્યારે જે વ્યક્તિ સફળ થવા ઈચ્છતો હોય એના માટે બહુ સારા ચાન્સ છે કે ઘણા બધા લોકો ડિસ્ટ્રેક્ટ થઈ ગયા છે. તો જેને સફળતા હોય એના માટે બહુ સારા ચાન્સ છે. તો જે વ્યક્તિ જોઈ રહ્યા હોય મને સોશિયલ મીડિયા થ્રુ, હું એમને એ જ મેસેજ આપીશ કે આ વસ્તુ ના કરો. સોશિયલ મીડિયાથી જેટલું દૂર રાખશો. તો માય પર્સનલ એક્સપિરિયન્સ વોઝ કે મેં 2 વર્ષ સતત સોશિયલ મીડિયા યુઝ જ નહોતો કર્યો. જો તમે ગમે એ વસ્તુમાં પાસ થવા માંગતો ખાલી 2 વર્ષ મહેનત કરવાની છે. 2 વર્ષ થોડા તો સોશિયલ મીડિયાથી દૂર રહો. જેટલા સોશિયલ મીડિયાથી દૂર એટલા સફળતાથી નજીક. જી, મારું એ હતું કે જીવનમાં કોઈ પણ વસ્તુ કરે સૌથી મોટી કરવી. તો પહેલા ઉદ્દેશ્ય એવું હતું કે મામલતદાર બનવું છે. પણ એ મામલતદાર પાસે ખાલી તાલુકા માટેનો જ પાવર હોય છે, જ્યારે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર હોય ને તો પૂરું ડિસ્ટ્રિક્ટનો હોય છે. તો મને એવું લાગ્યું કે જો